તમને વાળ ખરવાની સમસ્યા છે, ઘણા તેલ બદલી લીધા છતાં ફાયદો નથી થતો, તો આજે હું તમને બતાવીશ એક 100% કુદરતી ઘરેલું તેલ જે વાળને બનાવશે મજબૂત અને લાંબા અને ઘના. ચાલો શરૂ કરીએ. નમસ્કાર મિત્રો, મારી ચેનલ હિમા હર્બલ કેરમાં આપ સૌનું સ્વાગત છે. જે આપણે બનાવવાના છીએ મીઠા લીમડાના પાન, ડુંગળી અને નારિયેળ તેલથી એક અસરકારક વાળ માટેનું તેલ. એ તેલ નિયમિત ઉપયોગ કરવાથી વાળ ખરતા ઓછા થાય છે અને વાળની વૃદ્ધિ અને ઝડપી બને છે. આ વિડીયો અંત સુધી જરૂરથી જુઓ. તેલ માટેની સામગ્રી: 1 મુઠ્ઠી મીઠા લીમડાના પાન અને 1 મધ્યમ કદની ડુંગળી. વાળના વિકાસ માટે ડુંગળીમાં રહેલું સલ્ફર અને કઢી પત્તા એન્ટીઓક્સિડન્ટ્સ વાળની મૂળને ઉત્તેજિત કરી જે નવા વાળ ઉગવામાં મદદ કરે છે. તેલ વાળના મૂળને મજબૂત બનાવે અને વાળને તૂટતા અટકાવે છે. ડુંગળીને છોલીને નાના નાના ટુકડા કરી લેવાના. તેના નાના ટુકડા કરીને એક મિક્સર જારમાં આપણે તેને મીઠા લીમડા સાથે પીસી લઈશું. વકાળે સફેદ થતા વાળ અટકાવવા કઢી પત્તામાં રહેલું વિટામિન બી વાળને લાંબા સમય સુધી કાળા રાખવામાં મદદ કરે છે. ડુંગળી અને મીઠા લીમડાને આપણે પીસી લીધું છે. હવે એક તપેલીમાં કોકોનટ ઓઇલને લઈ તેને ગરમ થવા દેવાનું છે. તે સાધારણ ગરમ થાય પછી તેમાં આપણી પેસ્ટ બનાવેલી છે તે નાખી દેવાની છે. આ તેલને ધીમા તાપે 10થી 15 મિનિટ સુધી ઉકળવા દેવાનું છે. ડેન્ડ્રફની સમસ્યા માટે આ તેલ સ્કેલ્પને સાફ કરે અને ખોડો અને ખંજવાળને ઘટાડે છે. આ તેલને ધીમા તાપે આપણે થવા દઈશું. આ તેલમાં ડુંગળીનો કલર ચેન્જ થઈ ન જાય ત્યાં સુધી તેને ગરમ થવા દેવાનું છે. તેલના ઘણા બધા બેનિફિટ છે, જેવા કે હેર ફોલ કંટ્રોલ, ફાસ્ટ હેર ગ્રોથ, શાઇન અને હેલ્ધી હેર, ડેન્ડ્રફ માટે પણ હેલ્પ કરે તેવું છે. તે વાળને મજબૂત પણ કરે છે. હવે આપણા તેલમાં ઓનિયનનો કલર બ્રાઉન કલર થઈ ગયો છે. હવે આપણા તેલને આપણે ઠંડુ થવા દઈશું, પછી તેને ગાળી લઈશું. તેલમાં આપણે કોકોનટ ઓઇલ, કઢી પત્તા અને ડુંગળી એમ ત્રણેયનું મિશ્રણ વાળ માટે ખૂબ જ અત્યંત ગુણકારી છે, જે મિરાકલ હેર ઓઇલ પણ કહેવાય છે. આ ઘરેલું તેલ વાળને પોષણ આપે છે અને વાળને ખરતા અટકાવે અને ગ્રોથ વધારે છે. આપણા આ તેલને આપણે ગાળીને લઈ લઈશું. તેને દબાઈને આપણે નિતારી લઈશું. આ તેલમાં કઢી પત્તા અને નારિયેળ તેલનું મિશ્રણ પ્રોટીન અને વિટામિન્સથી ભરપૂર હોય છે, જે વાળને ખરતા બંધ કરે છે. આ તેલને તમે ડબલ બોઇલરની પદ્ધતિથી સાધારણ ગરમ કરીને અઠવાડિયામાં 1 થી 2 વાર તમારા સ્કેલ્પમાં હળવા હાથે માલિશ કરવાની રહેશે. આ તેલ લગાવ્યા પછી 1 કલાક અથવા તો રાતભર રહેવા દઈ પછી તેને હળવા શેમ્પૂથી ધોઈ લો. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવા ઘરેલું નુસ્ખા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આ તેલના બેનિફિટ લેવા માટે આ તેલ ઘરે જરૂરથી બનાવજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આ તેલ કેવું લાગ્યું. આ વિડીયો પૂરો જોવા બદલ આપ સૌનો આભાર. આવા હેર માટેના નવા વિડીયોની સાથે આપણે ફરીથી મળીશું. નમસ્કાર મિત્રો.